નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે એક નવા ટોપિક સાથે આપણે આવ્યા છીએ કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. તો ખુશખબર શું છે તો પહેલાં એ તમને જણાવી દો. પણ હા, આઈ હોપ કે આજનું જે પેપર તમારું હશે એ તે ખૂબ જ સરસ ગયું હશે. અને હા વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આપણે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે એક ખુશખબર એટલે શું તો કે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ કઈ છે તો કે 26મી જાન્યુઆરી. 80% ડિસ્કાઉન્ટ છે. એટલે કે 80% એટલે કઈ રીતે તો કે 5,000 દર મહિને ક્લાસીસમાં ફી હોય છે લાસ્ટ ટાઈમમાં, પણ એ જ વસ્તુ આપણે 1,000માં સંપૂર્ણ કોર્સ કરાવશું. તેમને જે ગણિત અને વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયમાં ડર લાગતો હોય છે તો એ પણ આપણે દૂર કરશું. તો તમારા કોઈ આજુબાજુમાં અથવા તમારા કોઈ નાના ભાઈ બહેન હોય છે, ધોરણ 10માં હોય છે, અથવા કાકાના માસાના મામાના જે છોકરા હોય છે તો તેને ખાસ આ ઇન્ફોર્મેશન પહોંચાડવી કે કોઠારિયા રોડ એટલે કે રાજકોટમાં જે કોઠારિયા રોડ આવે છે તેના માટેના દરેક વિદ્યાર્થીઓ માટે આપણે માત્ર 1,000માં છેલ્લે તો લખેલું છે વિદ્યાર્થી મિત્રો, બોર્ડના છેલ્લા પેપર સુધીની તૈયારી માત્ર 1,000માં જ કરવામાં આવશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને ડર હોય છે, કારણ કે તમે જો કોલેજમાં હો છો છતાં પણ તમને ડર લાગે છે. તો વિચાર કરો, અમે તમને આટલું આઈએમપી આપી શકીએ છીએ, તો તમારા નાના ભાઈ બહેન આવશે તો એને સંપૂર્ણ આઈએમપી ટોપિક સાથે આપણે એને સ્ટડી કરાવવાનું રહેશે. સાથે સાથે જેને અઘરા વિષય લાગે છે તેના માટે આપણે સરસ મજાનું આયોજન ગોઠવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા કોઈ ભાઈ બહેન હોય છે શું તે ધોરણ 10માં સરળતાથી પાસ થવા માગતા હોય તો પ્લીઝ કોન્ટેક્ટ ફોર મી શ્રી ગણેશ ક્લાસીસ. આ નંબર આપેલા છે 8866512094. તો વિદ્યાર્થી મિત્રો, અચૂકપણે આમાં તમારે સાથ નિભાવવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણો એક જ હેતુ છે, માત્ર ને માત્ર આવો હાથ સે હાથ મિલાઈએ સમાજ કો શિક્ષિત બનાવીએ. કે વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ વિદ્યાર્થી હોય છે એને આપણે માત્ર ને માત્ર શું કરવાના છે, શિક્ષિત બનાવવાના છે. આ જ આપણો એક મોટિવેશન ધ્યેય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરી તો હવે આપણે શ્રી ગણેશ ક્લાસીસમાં આગળ વાત કરી તો માત્ર ને માત્ર મેં કીધું તો એ જ કે લેટ્સ જોઈન ધ હેન્ડ્સ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આપણા દરેક વિદ્યાર્થીના કન્ટેન્ટમાં હોય છે. પ્લીઝ આ ટાર્ગેટ આપણે પૂરો કરવાનો છે કે આપણા સમાજ માટે આપણે મોસ્ટ ઓફ કાંઈ ન કરીશું, કાંઈ નહીં, બધા લોકોને આપણે શિક્ષણ દેવું છે. એટલા જ માટે આપણે ધોરણ 10ની માત્ર 1,000માં લાસ્ટ ટાઈમ સુધીની બોર્ડના પરીક્ષાના છેલ્લા દિવસ સુધીની તૈયારી માત્ર 1,000માં કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરી તો એમકોમ સેમ 1 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે અત્યારે મેનેજમેન્ટ ઓફ સેલ્ફ એન્ડ કરિયર જે એનું પેપર છે, કાલે તમારે સવારે રહેવાનું છે. તો તેના માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારે જોવાના છે. લાસ્ટ સુધી તમે અટેન્ડ કરતા રહેજો. કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તે હું બોલતો જાઉં છું. ખાસ તમારે એક પ્રશ્નને તમારે નંબર છે જે હું બોલું છું એને તમારે ટીક કરી લેજો, અથવા તો તમારી કોઈ પણ ડાયરી હોય છે, કોઈ બુક હોય છે, એમાં તમે ખાસ નોટ ડાઉન કરી લેજો. તો ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ અ સેલ્ફ ડેવલપમેન્ટ? ડિસ્કસ ધ ફેક્ટર અફેક્ટિંગ સેલ્ફ ડેવલપમેન્ટ પ્રોસેસ. સ્વવિકાસ એટલે શું? સ્વવિકાસની પ્રક્રિયાને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોસેસ છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ડિસ્કસ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, સેલ્ફ અસેસમેન્ટ, સેલ્ફ એપ્રિસિએશન એન્ડ સેલ્ફ ડેવલપમેન્ટ ઇઝ અ મેજર પિલર ઓફ ધ પર્સનાલિટી ડેવલપમેન્ટ. વ્યક્તિત્વ વિકાસના મુખ્ય આધારસ્તંભ તરીકે આત્મખોજ, સ્વમૂલ્યાંકન, સ્વપ્રશંસા અને સ્વવિકાસની વિગતે ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને મેક્સિમમ તમે શેર કરો. અને આ વિદ્યાર્થી મિત્રો લેટ મળે છે, ઘણા બધા વિદ્યાર્થી કહે છે કે લેટ આપે છે. પ્લીઝ લેટ નથી આપતા, કારણ કે ઓલરેડી અમે આખો દી એજ્યુકેશનમાં જોડાયેલા છે. પર્સનલ ક્લાસીસ પણ હોય છે, પ્લસ મારા પોતાનું ઘરનું ક્લાસીસ છે, પ્લસ ત્યાં પણ આપણે 9 વાગે લેક્ચર લઈને ફ્રી થતા હોય છે. હજી અમારે ઘણા બધા કામ બાકી હોય છે, છતાં પણ તમને આ બધી પીડીએફ કમ્પ્લીટ કરવી પડે છે, એડિટિંગ કરવું પડે છે, તો ઘણું બધું વાર લાગે છે. પણ હા, લાસ્ટ ટાઈમમાં તમને જે મળશે ને વિદ્યાર્થી મિત્રો, તે સંપૂર્ણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલા માટે મળે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ અ સેલ્ફ ઇન્ટ્રોગેશન? સ્વપૂછપરછ એટલે શું? ઇન્ટ્રોગેશન છે. ડિસ્ક્રાઇબ ધ એડવાન્ટેજ ઓફ ધ સેલ્ફ ઇન્ટ્રોગેશન. સ્વપૂછપરછના ફાયદા વર્ણવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, જો વિદ્યાર્થી મિત્રો સૌનું પૂછ્યું છે, ઇન્ટ્રોડક્શનનું કીધું છે, તો ખાસ થોડુંક તમે કન્ટેન્ટ તમને લેટ મળે છે, પણ હા, બેસ્ટમાં બેસ્ટ તમને આપીશ એ મારી 100% ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. અને આવી જ રીતે તમારા કોઈ ભાઈ બહેન ધોરણ 10માં ભણતા હોય તો અચૂકપણે તેને કહેજો. આજુબાજુમાં કોઈ પણ વિદ્યાર્થી રહેતા હોય તેને પણ સંપૂર્ણ માહિતી આપજો. આપણે 100% પરિણામની ખાતરી આપીશું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ અ પર્સનાલિટી એન્ડ પર્સનાલિટી ડેવલપમેન્ટ? વ્યક્તિત્વ અને વ્યક્તિત્વનો વિકાસ એટલે શું? સ્ટેટ ધ મેજર પિલર્સ ઓફ ધ પર્સનાલિટી ડેવલપમેન્ટ. વ્યક્તિત્વના વિકાસના મુખ્ય આધારસ્તંભો જણાવો. તો ક્વેશ્ચન નંબર 4 છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 4 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ લખતા જાજો.
ત્યાર પછી આપણે વાત કરીએ વોટ ઇઝ ધ સેલ્ફ અસેસમેન્ટ. સ્વમૂલ્યાંકન એટલે શું? સેલ્ફ સ્ટેટ ધ સેલ્ફ ક્વોલિફાય ફેક્ટર. સ્વ ઉપયોગ એટલે કે આત્મલાયકાના પરિબળો જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6. વોટ ઇઝ અ સેલ્ફ સેન્ટ્રિક. સ્ટેટ ધ સેલ્ફ સેન્ટ્રિક પ્રોસેસ એન્ડ ઇટ્સ બેનિફિટ. સ્વકેન્દ્રિત એટલે શું? સ્વકેન્દ્રિતની પ્રક્રિયા તેના ફાયદા જણાવો. તો ક્વેશ્ચન નંબર 6 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7. ડિફાઇન ધ ટર્મ મિશન. એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ સેટિંગ પર્સનલ મિશન સ્ટેટમેન્ટ. લક્ષ્યની વ્યાખ્યા આપી વ્યક્તિગત લક્ષ્ય વિધાન સ્થાપિત કરવાની પ્રક્રિયા સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8. રાઇટ અ નોટ ઇન્ટેલેક્ચ્યુઅલ જીનિયસ, ઇન્ટેલિજન્સ એન્ડ ટેલેન્ટ. બૌદ્ધિકતા એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ કહેવાશે, નિપુણતા, પછી બુદ્ધિમત્તા એટલે ઇન્ટેલિજન્સ કહેવાશે, અને ટેલેન્ટ એટલે પ્રતિભા કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો તમારામાં પણ ઘણી બધી ટેલેન્ટ છે. તમે તો બધા જૂના વિદ્યાર્થી મિત્રો હોય છો, કારણ કે બીકોમમાં પણ તમે અમને જ ફોરવર્ડ કરેલા, તમે અમારું જ ગાઈડન્સ વાપરીને તમે પાસ થયા છો, તો તમને પણ અમારા પર વિશ્વાસ છે. તો એવી રીતે મને પણ વિશ્વાસ છે કે આપણે જે વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 માટે જે રાખેલી છે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે, તો ખાસ તેને આ માહિતી ઇન્ફોર્મેશન આપજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9. રાઇટ નોટ ઓન. ટૂંક નોંધ લખો. કન્સિસ્ટન્સી એન્ડ સબકન્સિસ્ટન્સી માઇન્ડ. જાગ્રત અને અર્ધજાગ્રત મન. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10. ડિસ્કસ ધ કોમ્બિનેશન ઓફ ધ બ્રેન, માઇન્ડ એન્ડ બોડી ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ પર્સનલ એટ્રીબ્યુટેડ. મગજ, ધન અને શરીર સંયુક્ત રીતે વ્યક્તિગત ગુણોનો વિકાસ ફાળો આપે છે, તેની ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 10 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11. ડિસ્ક્રાઇબ ધ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ નીડ ફોર ધ સેટિંગ ધ પર્સનલ મિશન સ્ટેટમેન્ટ. વ્યક્તિગત ધ્યેયની નિવેદનની રચનાના લક્ષણો અને જરૂરિયાતોની ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 11 છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12. ડિસ્કસ ધ કોમ્બિનેશન ઓફ ધ બ્રેન, માઇન્ડ એન્ડ બોડી ધ ડેવલપમેન્ટ ઓફ ધ પર્સનલ એટ્રીબ્યુશન. વિદ્યાર્થી મિત્રો લગભગ ઉપર આવી ગયો છે, તો આપણે ટાઈપિંગ થઈ ગયું છે, સોરી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30. રાઇટ અ શોર્ટ નોટ ઓન અ નીડ એડવાઇસિંગ એન્ડ કાઉન્સેલિંગ એન્ડ એસ્પેક્ટ્સ ફોર ધ મેનેજિંગ કરિયર. સલાહ અને પરામર્શની જરૂરિયાતો અને કારકિર્દીની સંચાલન માટે ખ્યાલો પર ટૂંક નોંધ લખો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 14. ડિસ્કસ ધ ડિફરન્સ ટેકનિક્સ ટુ ગેટ સક્સેસ ઇન અ કરિયર ઇન 21 સેન્ચુરી. 21મી સદીની કારકિર્દીમાં સફળતા મેળવવા માટે જુદી જુદી પ્રયુક્તિઓ ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો 21મી સદી છે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 14 જે છે એ. લાસ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, તો ડિસ્ક્રાઇબ ધ ચેલેન્જ ફોર ધ કરિયર મેનેજમેન્ટ ઇન ધ 21 સેન્ચુરી. 21મી સદીની કારકિર્દીના સંચાલનને લગતા પડકારો મેળવો. તો વિદ્યાર્થી મિત્રો સંચાલનને લગતા છે, જો 14માં કરતાં તો 15મો છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે મેનેજમેન્ટ કરિયર છે એટલા માટે. વિદ્યાર્થી મિત્રો ટોટલ અહીંયા આપણે જે ક્વેશ્ચન આપેલા છે 15માંથી, એમાંથી પણ મેં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા છે. તો ખાસ તમારે એની પ્રેક્ટિસ કરવાની છે, અને વારે પ્રેક્ટિસ કરશો તો તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ તમને આરામથી આવડી જશે. અને તમારા કેવા પેપર જાય છે તે તમે કોમેન્ટમાં જણાવો, કેટલા ટકામાંથી પૂછાય છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો. અને વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમને કહી દઉં છું કે આ ઓફરનો લાભ છે તમારા નાના ભાઈ બહેન છે, આજુબાજુમાં રહેતા હોય છે, મામાના, કાકાના, ફઈના છોકરા હોય છે, તે બધાને આ કહી દેવાનું છે કે આપણે શ્રી ગણેશ ક્લાસીસમાં કોઠારા રોડ પર માત્ર 1000માં સ્ટડી કરાવી છે. માત્ર એવું નથી કે આજુબાજુમાં જો તમે માની લો વાહનની સુવિધા હશે એ લોકો પાસે, તો અમારી ગમેના એરિયામાં હશે, રાજકોટમાંથી કોઈ પણ છોકરા છે આપણી રીતે આપણા ક્લાસીસ પર આવીને 1000 રૂપિયામાં માત્ર ઓફર છે ત્યાં સુધી આપ સ્ટડી કરી દેશે, પણ પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સાથે આ ચેનલને તમારે આગળ વધારવાની છે, તો પ્લીઝ 2K આપણે પહોંચવાના છીએ, થોડીક જ બાકી છે, તો પ્લીઝ આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરો. અને આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ. આવજો વિદ્યાર્થી મિત્રો.